છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતની 32 બેઠકો તથા જિલ્લાના 7 તાલુકાની 150 જેટલી તાલુકા પંચાયતની બેઠકો અને નવનિર્મિત બોડેલી નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો ઉપર તારીખ 26 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે. છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં દિવસે દિવસે રંગ જામતો જાય છે, જેમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને અને પ્રજાની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણીના બૂથ મથકો પર ફરજ નિભાવવાની છે, જેના ભાગરૂપે જિલ્લા પોલીસ દ્વારા પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષકની કચેરી અને બોડેલી સેવા સદન કચેરી ખાતે પોલીસ જવાનો દ્વારા પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, હોમગાર્ડ, જીઆરડી જવાનો તથા પોલીસને લગતી તમામ શાખાના કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લાના તમામ મતદારોને 100% મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. આજ રોજ તારીખ 23 એપ્રિલના રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે પોલીસ અધિકારી કર્મચારીઓ, જીઆરડી, હોમગાર્ડ જવાનો, પોલીસના લગત અન્ય તમામ સંલગ્ન બ્રાન્ચોનો આજે પોસ્ટલ બેલેટથી એસપી કચેરી ખાતે અને બોડેલી તાલુકા સેવા સદન ખાતે મતદાન ચાલી રહ્યું છે. એસપી કચેરી ખાતે છોટાઉદેપુર તાલુકો, કવાંટ તાલુકો, કદવાલ તાલુકો અને પાવીજેતપુર તાલુકો તથા બોડેલી તાલુકા સેવા સદન ખાતે બોડેલી, સંખેડા અને નસવાડી તાલુકાના તમામ પોલીસ કર્મચારી, અધિકારી, જીઆરડી, હોમગાર્ડ અને પોલીસ ખાતાની અલગ અલગ લગત જે કચેરી બ્રાન્ચો છે તેમના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન સવારે 9 વાગ્યાથી ચાલુ રહ્યું છે. અભિપ્રાય ન્યૂઝ, છોટાઉદેપુર. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.